જૂન 10ના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી 5 ડિફરન્ટ ઇન્સ્ટા અકાઉન્ટ બાબતે. એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરિયત યા શહાદત, ફરદીન 3, મુજાહિદ 1, મુજાહિદ 3 અને સૈફુલ્લા મુજાહિદ 313. આ 5 ડિફરન્ટ અકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી કે જે 5 અકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે, અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે, દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે, એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે. આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી. એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, પીઆઈ મનન ઓઝા, પીઆઈ મૃણાલ શાહ, પીએસઆઈ આરસી વઢવાણા, પીએસઆઈ પીઆર વસાવા, પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલબા વાઘેલા. આ લોકોની એક ટેકનિકલ ટીમનો સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ. આજે 5 જ આઈડીઝ હતી, ઇન્સ્ટા આઈડી, આને રિઝોલ્વ કરવામાં આવેલ. રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન 1 અને મુજાહિદીન 3 જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ 4 આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી, જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક, બીજો જે છે અમદાવાદમાં રહેતો ફરદીન શેખ, માફ કરજો, જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક, અમદાવાદમાં રહેતા ફરદીન શેખ, નોઈડામાં રહેતા જીશાન અલી અને આપણા મોડાસામાં રહેતા સૈફુલ્લા કુરેશી. એ જે 4 આરોપીઓ છે એ 4 જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે. 4 જ ટીમ અહેમદાબાદ, મોડાસા, દિલ્હી અને નોઈડા ખાતે મોકલવામાં આવેલી. સૌથી પહેલાં જે અહેમદાબાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ. આને પાસેથી અલ-કાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ. સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી, એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી. એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે, જે ઇન્ફોર્મેશન મુજબના 3 માણસો છે એ પણ આને જોડે સંકળાયેલા છે. આના એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા 3 લોકોનો પણ આમનો નામ ખોલવામાં આવેલો. 3 જે ટીમો હતી એના દ્વારા બીજા 3 આરોપીઓને પણ પકડવામાં આવેલ. આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની ઉશ્કેરણી કરતા હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા. આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે, જે દિલ્હીનો નિવાસી છે, એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા. આ 4 જને અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીના સેક્શન 13, 18, 38, 39 અને બીએનએસની કલમ 113, 152, 196 અને 61 મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે. એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે. ઇન્સ્ટા અકાઉન્ટથી પ્રાઇમા ફેસી અમને જાણવા મળેલ છે કે ભાઈ ઇન્સ્ટા અકાઉન્ટથી એ લોકોએ સંપર્ક કરતા હતા એકબીજાને. અમે જ્યારે અમને બાતમી મળી હતી એના પછી અમે જે ટેકનિકલ બીજી માહિતી કલેક્ટ કરી તો એમાં 4 લોકોનો ક્લોઝ ગ્રુપ હતો. એ સિવાય પણ આ લોકોના ગ્રુપ્સ થઈ શકે, પણ આ લોકો 4 જે હતા સૌથી મોસ્ટ એક્ટિવ લોકો આ ગ્રુપમાં હતા. ભાઈ અલ-કાયદામાં જે જોડાયેલો આસિફ ઉમર, જે કે એક મૂળ ભારતીય નાગરિક હતો, એ અફઘાનિસ્તાનમાં મરણ પામેલ હતો. એના બયાન આ લોકોએ શેર કર્યા હતા. આ સાથે સાથે અલ-કાયદાના જે વિભિન્ન લિટરેચર છે એ લોકો શેર કર્યા હતા. એ સાથે સાથે જે જમહુરિયત જેને કહીએ ડેમોક્રેસીને, આને ધ્વસ્ત કરીને અને શરિયત લાગુ કરવા માટે બહુ મોટા બયાનો કરતા હતા. દેશમાં ધાર્મિક સહિષ્ણુતા ન રહે, હિંસા થાય એ રીતના આ લોકોએ પોસ્ટ કરતા હતા. કે જે અમદાવાદનો ફરદીન હતો એના પાસેથી અમે તલવાર મળી આવેલ છે. એ જ રીતે નોઈડાનો જે જીશાન છે એના ઇન્સ્ટા અકાઉન્ટમાં અમને વેપન્સના ફોટા અને વિડીયો મળી આવ્યા છે. તો એ બાબતે એ ક્યાં છે એની હાલે રિકવરી જીશાન પાસેથી નથી થઈ,
પરંતુ એ બાબતે અમે આના શું પ્રયોજન હતો, શું માટે એ ચીજો રાખેલી હતી, એ રીતનો સામગ્રી એ બાબતમાં અમે તપાસ કરી. એક્ઝેક્ટ કોઈ પર્ટિક્યુલર એક બાબતમાં પ્લાન અમને દેખાઈ આવેલ નથી, પરંતુ હું જે રીતે કીધા કે શરીયત ને લાગુ કરવા માટે, જિહાદ કરવા માટે ઘણો બધો લિટરેચર્સ આપતા હતા. હવે દરેક લિટરેચરની અંદર, દરેક વિડીયોની અંદર શું શું ફેક્ટ્સ છે, એમાં એક્ઝેક્ટલી કંઈ પ્લાન છે, એ બાબતમાં અમે ડિટેલ એનાલિસિસ કરીને ઇન્વેસ્ટિગેશનમાં લાવીશું. પરંતુ એટ લાર્જ એ લોકોએ ભારત વિરોધી, ડેમોક્રેસી વિરોધી, ધાર્મિક ઇસ્યુઝ થાય, હિંસા થાય, એ રીતના કામગીરીમાં નિમણ્યા. ઓપરેશન સિંદૂરના સમયના એકાદ લિટરેચર અમને એવા મળ્યા છે અને એકાદ એવી પોસ્ટ મળી છે કે એ ટાઈમિંગ સાથે મેચ થાય છે, જેમાં કે એ ભારત વિરોધી એ ટાઈમ ઉપર પણ એક્ટિવિટીઝમાં હોય, એવો મારો પ્રાથમિક રીતે માનવો છે. આમ એક ઓર્ગેનાઇઝેશનની અંદર દરેક માણસ એક પર્ટિક્યુલર આઈડિયોલોજી સાથે લડીને, મતલબ એના સાથે જોડાઈને એક કોમન ઇન્ટેન્શન્સ અને કોમન જે ઉદ્દેશ્યો આને પાર પાડવા માટે કામગીરી કરતા હોય છે. પ્રાથમિક રીતે જે મોહમ્મદ ફૈક છે જે દિલ્હીનો, એ અમને આમાંથી સૌથી વધારે ઇન્વોલ્વ લાગે છે, કારણ કે એ ડાયરેક્ટલી હાલ સુધીની તપાસમાં ડાયરેક્ટ જે પાકિસ્તાની ઇન્સ્ટા અકાઉન્ટ છે એની જોડે કોન્ટેક્ટમાં છે. એ લોકોથી એ પર્ટિક્યુલર ટેરર એક્ટિવિટી માટે વાતો પણ કરે છે અને એ અમને હાલ સુધીમાં આ ગ્રુપનો મુખ્ય માણસ લાગી રહ્યો છે.